આજનું સેટઅપ આપણે શું કરીશું, શું ઇમ્પોર્ટન્ટ લેવલ આપણે ધ્યાન પર રાખીશું, તો એ આપણે એક વખત વાત કરી લઈએ. તો સૌથી પહેલાં તો નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે કેન્ડલસ્ટિક સમજી લઈએ. તો ડેલી ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો જે રીતે આપણને ખાસ કરીને મોમેન્ટમ જોવા મળી છે, તો તમે નજર કરો. ગઈકાલનું ક્લોઝિંગ તમે નજર કરો તો આપણને બહુ સરસ જોવા મળી છે. તો સૌથી પહેલાં તમે જેમ જોઈ રહ્યા છો કેન્ડલ તમે નજર કરો તો ગઈકાલની જે કેન્ડલ છે એમાં કોન્ફિડન્સ બહુ સરસ આવે છે. કેમ હું એવું કહી રહ્યો છું? કારણ કે ગઈકાલે તમે જો ગેપ અપ ઓપનિંગ થયા અને ગેપ અપ ઓપનિંગ બાદ જો તમે નજર કરી હોય તો આપણને જે ક્લોઝિંગ છે એ બહુ સરસ છે. અને ક્લોઝિંગ એટલા માટે સરસ કહી રહ્યો છું કે આપણે 50 ડેમાંની ઉપર ક્લોઝિંગ આપ્યું હતું અને આપણું 50 ડેમાં કેટલું હતો? એક્ઝેક્ટલી 24,000 અને આપણું ક્લોઝિંગ કેટલું છે? 24,031. સો આજના દિવસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે તમારો 24,000. હું રેઝિસ્ટન્સ એટલા કઈ માટે કર્યું કારણ કે એક્ઝેક્ટલી આપણે ત્યાં ક્લોઝ છે. આપણે ઓપનિંગ પણ ફ્લેટ ટુ નેગેટિવ ઓપનિંગના સંકેત છે. સો ઓપનિંગ બાદ 24,000 એ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ હશે. અગર જો 24,000નું લેવલ આજે ટકાઈ જઈએ છીએ એની ઉપર વારંવાર જો ટકીએ છે તો ત્યાં એક બેઝ બનશે અને જે એ બેઝ બનશે 24,000 ઉપર તમે જો અડધો કલાક ટકો છો તો આપણને સીધા 24,130 આ જે ગેપ છે ને એ ગેપ આજે માર્કેટ ફિલ કરશે. જે આપણે છેલ્લા કેટલાય ટાઈમથી અહીંયા હતા ત્યારથી આપણે કહી રહ્યા હતા કે માર્કેટમાં 24,800 લેવલ ક્રોસ થશે. તો પહેલાં 24,000ની આપણે વાત કરી હતી, એ લેવલ આવી ગયું. હવે આપણે વાત કરી રહ્યા છીએ આ ગેપ છે 24,130. એ ગેપ અહીંયા માર્કેટ પૂરો કરવા જઈ શકે છે. સો 24,130 અને એના બાદ જો કોઈ લેવલ આવશે તો એ છે 24,255. એટલે કે બીજો આ ઉપર ઓલરેડી ગેપ છે 24,255 થી 24,284. આની ઉપર આપણું ધ્યાન હોવું જોઈએ. નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું તો એ તમારું રેન્જ રહેશે 23,800 થી 23,762. કારણ કે 23,762 આજુબાજુ શું આવે છે તમારું 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. સો સપોર્ટ તરીકે આજે આપણે આ રેન્જ લઈને ચાલીશું. ઉપર મેક ઓર બ્રેક તમારું લેવલ રહેશે 24,000 અને જો તમારું રેઝિસ્ટન્સ એટલે ઉપર જો તેજી આવે છે તો પહેલા 24,130 અને એના બાદ 24,255 તરફની પહેલા આપણને જોવા મળી શકે છે. હવે વાત કરીએ આપણે અહીંયા 15 મિનિટ. તો ગઈકાલે કોન્ફિડન્સ તમને જોવા મળ્યો એ તમને 15 મિનિટમાં જોવા મળશે. 15 મિનિટમાં જો તમે નજર કરી હોય તો મોમેન્ટમ બહુ સરસ હતી. પહેલાં તો મને સારી વસ્તુ હતી કે આપણે છેલ્લા કેટલા ટાઈમથી કહેતા કે આ રેન્જ જે બંધાઈ ગઈ છે રેન્જની બહાર નીકળવું છે અને ગઈકાલે ગેપ અપ ઓપનિંગ બાદ રેન્જની બહાર પણ નીકળ્યા. 24,000નો જે ટાર્ગેટ આપણે વાત કરતા એ આવી ગયા અને આવા જે ગેપની વાત કરીએ છીએ એ ગેપમાં ગઈકાલે આપણે એન્ટ્રી તો લઈ લીધી છે અને સારી વસ્તુ એ કે આપણે હાયર ઉપર ક્લોઝિંગ છે. સો આજના દિવસે 24,000 મેકો બ્રેક લેવલ હશે. અગર જો ટકી ગયા તો આપણે જેમ વાત કરીએ ને 24,130 આ આપણને પૂરું થશે. અને અહીંયા તમે જો બહુ સરસ આપણે માર્કેટમાં ટ્રિપલ બોટમ બન્યા છે અને ટ્રિપલ બોટમ બાદ હવે જો આ લેવલ તમે ક્રોસ કરો છો તો મોમેન્ટમ વધારે પોસિબલ છે કે આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. તો આપણે વાત થઈ ગઈ 15 મિનિટ. હવે વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. કારણ કે આજે ઓપન ઇન્ટરેસ્ટમાં જે છે મેઇન ખેલ રમાવાનો છે. કારણ કે અહીંયા એવા મંથલી એક્સપાયરી છે તો ઓબ્વિયસલી અહીંયા જે આંકડો પણ છે એક વાઇલ્ડ આપણને જોવા મળવાનો છે. તો અહીંયા સૌથી પહેલાં નજર કરો તો 24,000 ઉપર ગઈકાલે કોન્ફિડન્સ બહુ સરસ આવે છે. 1 કરોડ પુટ રાઇટર્સ આવે છે અને સારી વસ્તુ એ છે કે આજે ભલે ફ્લેટ ઓપનિંગના સંકેત છે પરંતુ હું જે કહી રહ્યો છું કે થોડું જો આપણે 15-20 મિનિટ આપણે જો ટકી ગયા ને 24,000 ઉપર 20 થી 30 મિનિટ તો આપણને મોમેન્ટમ પોસિબલ જોવા મળશે. કારણ કે પુટ રાઇટર્સે ગઈકાલે કોન્ફિડન્સ બતાવ્યું છે અને સામે કોલ રાઇટર્સે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે. ઇવન દરેક જગ્યાએ તમે નજર કરો તો કોલ રાઇટર્સ ગયા છે અને પુટ રાઇટર્સે સરસ બેઝ બનાવ્યું છે. ઇટ મીન્સ કે આજે ચાન્સીસ છે કે માર્કેટમાં જો ઘટાડો બી આવે તો આપણને બાય ઓન ડિપ્સ માર્કેટ જોવા મળી શકે છે. અને ઉપરની તરફ 24,100 છે કે જ્યાં 50 લાખ છે. પરંતુ સારી વસ્તુ એ છે કે અહીંયા કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ નથી આવ્યો, નવું એડિશન નથી થયું જે વધારે મને પસંદ છે. અને ડાયરેક્ટ જો ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે કોઈ રેઝિસ્ટન્સ આવતો હોય વધારે તો 80 લાખ છે 24,200 ઉપર. સો 24,000 તમારું આજે મેઇન કરતા છે. કારણ કે આજે જો અહીંયા આ મેકો બ્રેક લેવલ તમે જો મેક થઈ ગયો એટલે કે તમે ટકી ગયા તો મોમેન્ટમ સરસ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે બેંક નિફ્ટીની વાત કરીએ. મહિનામાં એક વખત અહીંયા એક્સપાયરી આવતી હોય છે તો અહીંયા પણ આપણે સ્વાભાવિક છે એક્શન તો 2 દિવસથી જોવા મળે છે. આપણે તમને 2 દિવસ તમને કહેતો હતો કે આજે એક્શન જોવા મળશે. કારણ કે ઘણા બધા કારણો છે. આરબીઆઈ તમે જો રૂપિયાની મજબૂતી માટે જે સ્વેપ ઓપ્શન છે લિક્વિડિટી મેનેજમેન્ટ કરવાનો પૂરેપૂરા તૈયાર કર્યો છે. સામે ડિવિડન્ડની જે જાહેરાત આપણને ખ્યાલ છે કે રેકોર્ડ હાઈ ડિવિડન્ડ આપવાનું એટલે એ બધા કારણે બેંક નિફ્ટી આખું અઠવાડિયું અહીંયા એક્શનમાં રહેવાનું છે. તો એક્શનમાં હવે તમે જો નજર કરીએ તો બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ પહેલાં આપણે સ્ક્રીન ઉપર નજર કરીએ તો બેંક નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર નજર કરીશું તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી છે ખાસ કરીને અહીંયા નજર કરો. સેમ નિફ્ટી બેંક નિફ્ટીમાં બંનેમાં ગઈકાલે શું થયું? ગેપ અપ ઓપનિંગ થયું અને ગેપ અપ ઓપનિંગ બાદ બંનેમાં 50 ડેમાંની ઉપર એક સાથે ક્લોઝિંગ આવવામાં સફળ થયું છે. બાકી તમે જો બંને અલગ અલગ દિશામાં ચાલતો હોય પરંતુ ગઈકાલે બંને સાથે પહેલ બતાવી છે બંને 50 ડેમાં ઉપર ક્લોઝ થવામાં સફળ થયા છે. એટલા માટે આજે ચાન્સીસ છે કે બાય ઓન ડિપ્સ અહીંયા પણ આપણને જોવા મળી શકે. અને અહીંયા નવી તેજી માટે 54,000 આપણે
55,405 જે ગઈકાલનો હાઈ હતો એની ઉપર ટકવું જરૂરી છે. અગર જો 55,405 આ એક લેવલ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે 55,400 થી 55,500 આ 100 પોઈન્ટની રેન્જ આપણે લઈને ચાલીશું. 55,400 55,500 લેવલ જો તમે ક્રોસ ઓવર કરી દો છો, ઉપર ટકો છો, તો પહેલા 55,800 અને બાદ 56,000 તરફની પણ પહેલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. અને નીચે સ્ટ્રોંગ સપોર્ટ તરીકે આપણે લઈને ચાલીશું. તો પહેલા તો 55,270 જે આવે છે તમારું 50 ડેમાં, તો આને આપણે રિસ્પેક્ટ આપીશું અને એ બાદ 55,000. સો આ જે ઘટાડો આવે છે તો પહેલો જે ઘટાડાનો જે બાય ડિપ્સ લેવલ હશે 55,270. હવે સ્વાભાવિક છે કે તમે એની નજીક જ ક્લોઝ છે, એટલે ચાન્સીસ એક વખત ચલો ઘટાડો જે તૂટી પણ જાય, અને જે તૂટી જાય છે તો 55,000 લેવલ છે કે જ્યાં આપણે રિસ્પેક્ટ આપીશું. 55,000 લેવલ આજે ટકવું જોઈએ. જો એ ઘટે છે તો પછી સ્વાભાવિક છે કે થોડું વેઇટ એન્ડ કરીશું, તો પછી ઉતાવળ નહીં કરી, પરંતુ 55,000 લેવલ છે કે જેને આપણે વેઇટ એન્ડ વોચ કરીશું. ત્યાં એક મોમેન્ટમ જોવા મળી શકે છે, અને ઉપરની તરફ આપણે જેમ વાત કરી 55,500 ની ઉપર ટકીશું તો મોમેન્ટમ પોસિબલ થશે. તો નીચેની તરફ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે 55,000, ઉપર રેઝિસ્ટન્સ તરીકે 55,500, એની વચ્ચે રહીશું તો રેન્જ બાઉન્ડ રહીશું. તો એવા ટાઈમે સ્વાભાવિક છે કે અવોઇડ કરવું છે, પરંતુ રેન્જની ઉપર જઈએ છીએ 15-20 મિનિટ ટકીએ છીએ તો મોમેન્ટમ આપણે જેમ વાત કરી 55,856 તરફની પણ આપણને જોવા મળી શકે છે. વાત કરીએ 15 મિનિટ, તો અહીંયા પણ તમે જુઓ તો 15 મિનિટમાં મોમેન્ટમ બહુ સરસ આવ્યું છે. ગઈકાલે તમે જુઓ તો 15 મિનિટમાં અહીંયા પણ આપણને ખરીદારી જે આવી એક કોન્ફિડન્સ બતાવે છે, અને કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો તો અહીંયા તો ઓલરેડી જે ગેપ હતો આ ગેપ તમે ગઈકાલે ફિલઅપ કરી દીધો હતો, રાઈટ. તમે ગેપ અપ ઓપનિંગ થયા ત્યારે તમે જુઓ તે ગેપ ફિલઅપ થઈ ગયો, અને સારી વસ્તુ કે તમે તેજી સાથે ક્લોઝિંગ થયું છે. અને અહીંયા પણ તમે જુઓ તો જે સરસ ડબલ બોટમ બન્યા હતા 52,800 ઉપર, ત્યારે જ આપણે વાત કરી હતી કે અગર આ 52,800 જો અહીંયા નહીં તૂટે, આપણે અહીંયા એક્ઝેક્ટલી વાત કરી હતી, તો આપણને અહીંયા સરસ એક યુ ટર્ન રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી આપણને જોવા મળશે, અને કંઈક એવું જોવા મળ્યું છે. તો અહીંયા પણ જે ફોર્મેશન છે 15 મિનિટમાં હાયર ઉપર ક્લોઝિંગ છે, જે એક કોન્ફિડન્સ બતાવે છે, એટલે કે આજે માર્કેટમાં નિફ્ટી બેંક નિફ્ટી બાય ડિપ્સ જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ જો તમે નજર કરો તો ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને જોવા મળશે અહીંયા 55,000 જે મેઇન હાઇલાઇટેડ પોઈન્ટ છે, અને સારી વસ્તુ સેમ અહીંયા પણ 24,000 જેમ નિફ્ટીમાં કહેતો હતો કોલ રાઇટર્સે કોન્ફિડન્સ ખોયો, એવા અહીંયા પણ તમે જો બેંક નિફ્ટીમાં 3.25 લાખ કોલ રાઇટર્સ ગયા છે, અને પુટ રાઇટર્સે કોન્ફિડન્સ 8 લાખ નવું એડિશન થયું છે, અને એના કારણે જે કોલ રાઇટર્સ પહેલાં જે વધારે હતા ને એના કરતાં પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ વધ્યો. અને સારી વસ્તુ એ છે કે તમે જો આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં પુટ રાઇટર્સ હેવી છે, અને ગઈકાલે બધી જગ્યાએ પુટ રાઇટર્સનું એડ ઓન થયું છે, એટલા માટે ડેટા ઓપન ઇન્ટરેસ્ટ તો પોઝિટિવ કર્યો છે. બસ અહીંયા નેક્સ્ટ એવું કહ્યું રેઝિસ્ટન્સ કયું 55,500, કારણ કે ત્યાં છે 8 લાખ અહીંયા આપણને કોલ રાઇટર્સ જોવા મળે છે, અને અહીંયા પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ એટલો કોઈ ખાસ નથી આવે. સો આજે ઓપનિંગ બાદ 55,500 પર ટકવું જરૂરી છે. અગર જો ટકી ગયા તો આ કોન્ફિડન્સ ગઈકાલે અહીંયા આવ્યો છે એ કોન્ફિડન્સ અહીંયા આવશે. સો આજે ઇમ્પોર્ટન્ટ લેવલ છે એ 500 પોઈન્ટની રેન્જ છે, એની વચ્ચે આપણે ખાસ કરીને આજે રહેવાનું છે. તો આ 500 પોઈન્ટની રેન્જની ઉપર યા નીચે એક મોટી એક્શન જોવા મળશે, અધરવાઇઝ આની વચ્ચે રહીશું તો સ્વાભાવિક છે કે થોડીક રેન્જ બાઉન્ડ પોસિબલ છે. સો દર્શક મિત્રો, ટોટલ આપણે જેમ વાત કરી નિફ્ટી અને બેંક નિફ્ટી માટે 24,000 આજે ઓપનિંગ બાદ વેઇટ એન્ડ વોચ કરીશું. 24,000 એ સ્ટ્રોંગ મેક ઓર બ્રેક લેવલ છે, ટકી ગયા તો જબરજસ્ત તેજી, અને જો નથી ટકતા તો નીચે 24,800 એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે લઈશું. સેમ વે બેંક નિફ્ટીમાં પણ આપણે વાત કરી 55,000 એ બહુ ઇમ્પોર્ટન્ટ મેક ઓર બ્રેક લેવલ આજના દિવસ આપણે રહેવાનું છે. તો દર્શક મિત્રો, ક્વિકલી એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, એમની સાથે આપણે વિસ્તારથી વાત કરીશું કે આજના દિવસની શું ખાસ સ્ટ્રેટેજી કે જેની ઉપર આપણે ફોકસ કરીશું. જાણીએ એક બ્રેક બાદ.